કેટલી ચિંતામાં હું કઈ હેડ્યા. ના તમારે કોઈ ચિંતા નહીં, તમારે તો ઘેર ઘેર ફરી ખાવું છે ખાલી. ના આ ઓળી આવીને ઊભી થઈ જઈ લ્યો. ના જેમ ના ખર્ચા ને ઓળી ના ખર્ચા ને એક તો ઘર પૂરું કરવાની તાકાત નહીં, ના બીજા ખર્ચા એને ઊભા થઈ ગયા. ધોણી અત્યારે કિલોના 50-60 રૂપિયા ધોણી ના. અરે આવો બેઠા ભાઈ. હું વાત કરો છો ને ધોણી 50 રૂપિયા ને મારા ભાઈ. હા આવો બેહો ખાતા તો ઘણું બેરા લે પણ બેહો. અરે ભોય બેવાની અલગ વાત છે અને નેતર બે ખાવાની વાત અલગ છે. પછી યાર આ વાતો કરું છું એકલો ઓળી આવીને ઊભી થઈ જઈ. ઓય ઘરમાં હટાઈનું નહીં વળી ઓળીના ખર્ચા નહીં જોવાના. ના મારે તો બૈજાની પહેલી ઓળી છે એટલે એવું છે એના ખર્ચા છે. એના ખર્ચા નહીં કરવાના. હું એટલા જ આવ્યો છું મારા ભાઈ. તમને કહેવા આવ્યો છું કે જો આપણા વાહમાં કોઈ છોકરાનો જેમ થવો ના જોવે. તમે બોલતા હોય તો તમે મોણ હોય છો આ વાહમાં કહેવા તો તમારું મોનશી, મારું તો કોઈ ખારો ભાઈ મોને એવું નહીં. કોઈને ખોટો ખર્ચો કરવો નહીં, બરોબર છે? એ છોકરું મોટું થઈને ભણે ને ત્યાં નહીં મો ખર્ચા કરો, પણ આ નહીં. 50,000 રૂપિયા જેમમાં ખર્ચો થાય ને એ 50,000 રૂપિયા હું તો કહું છું ચોક મેલ્યા હોય ડબલ ના થાય. 50,000 કોઈ હેઠોય ના આવે. આ તો લાખ રૂપિયા જેમમાં થઈ જાય હોળીના જેમ ઉપર. 3 લાખ રૂપિયા મોંઘવારી જેવી છે મારા ભાઈ. એટલે કહું છું બધાને કહેવાનું છે આપણા વાહમાં. બીજા ગમે તે કરતા હોય આપણે નહીં કરવાનું. સાચી વાત છે. શું કીધું? આવ રૂપિયાવાળા તો દરિયા બંગલો બધી. મારા ટીણિયાને છોકરો નહીં. મેં નક્કી કર્યું છે કે ભાઈ કોઈ ફાલતુ ખર્ચો કરવો નહીં, જેમ કરવો જ નહીં. તમે રૂપિયાવાળા નહીં તો છતાં તમારે 5 લાખ ખર્ચો કરવાનો તો કરો એવા છો તો છતાં તમે મને કહેવાય કે ભાઈ જેમ એમ કરતા નહીં. પણ મારા લીધે બીજા તો મરી જાય કે મરી જાય બાપા. દેખા દેખી મોકો જમીન મેલે કે વેચવા પૈસા લાવ મારા ભાઈ. તાણ હું ચિંતામાં એ છું યાર. એટલે હું ખાટાણી જાઉં છું, ખાટાણીએ કહું છું કે તારે કોઈ એવું હોય તો કહી દેજે પાછું. શું કીધું? જેમમાં ખોટો ખર્ચો કરવા નહીં, ભણાવવામાં કરો ખર્ચો. સાચી વાત ખોટી વાત છે? સાચી વાત. ચિંતામાં એમરેજ થઈ જાય મગજની યાર. ચિંતા નહીં કરવાની. તહેવાર મનાવો, ખો પીવો, પણ એવા ખોટા ખર્ચા ફાલતુ નહીં કરવાના. તાન એ જે દાડા પૈસા લગન કરે એ દાડા કે ડીજે કરો, ઢેકલું કરો, પૂછડી માં ખર્ચા મહિના છો. અમુક તો એવા ખર્ચા છે આપણા તે કદી જિંદગીમાં ધરાઈએ ના. બોલો સાચી વાત ખોટી વાત છે? ખોટા ખર્ચા છે અમુક તો યાર. એ પૈસા ગયા છે ડિલિવરી કરી, બહુ ખર્ચા ઓપરેશનમાં છોકરો પાડ્યો એના ખર્ચા ગણો. એ તો થાય મારા ભાઈ, એવા કુદરતી મત. એ તો શું છે? એ તો પાછા જેમ આયા જન્મ્યો એટલે સમજી લો કે ખર્ચા વધી ગયા. તાણ ભણવામાં ખર્ચા કરીએ તો કોઈ ડોક્ટર બને, પોલીસ બને, કે કોઈ આર્મી વાળું બને. એ મોમો તો લાખ ને 5 લાખ ખર્ચો. સાચી વાત ખોટી વાત છે? એટલે આ વસ્તુ તમે જો બલ્યાને આવે ને એને બાયડીને કહી દેજો. હા શું કીધું? છોકરાનો જન્મ છે જે ખાટલામાંથી ભૂઈ પડી ગયું હતું એનો ખર્ચો. યાર તો બાળક છે યાર, એને શું ખબર પડે છે? ભૂઈ પડી હતું. હું કીધું મેં વાત કોણ કરજો? કોણ કરજો પાછા? તમે ખાલી મને સપોર્ટ કરો હું એ બોલ્યો. હા મજાકમાં ના લેતા પાછા. મજાક નહીં લેતો. પછી હું બંધ રાખું તમે કરજો તો નકોમ પડશે પાછા. જેમ બેમ બંધ રહેશે કાઈ ઓહો પાછા એમ નહીં કાઢવાનું. હા હું કંટાળા છે. સારું છે મેઠાભાઈ ની વાત આજી છે. મેઠાભાઈ ચિંતા કરતા નહીં, વાગો બેઠો છે. જેમ નહીં થાય અને ખોટા ખર્ચા નહીં થાય. લાખ રૂપિયા ખર્ચો એમાં કરો, ના કરી લાખ રૂપિયાનું કોઈ પાર્લર બનાવવું સારું, પૂરી શાક નું કરવું સારું. જો કના પડે જાગી રહ્યા સાતો. હા રાતે ઊંઘવાનું નહીં, આ દાડો બસ ઊંઘ કરવાનું, જાગવાનું. ઊંઘ જાવ ને આ ડાયું છે મારો છોકરો. હવે જ પાછા આ ના તને નહીં સારું ગીરા ઊંઘે અબલો જ લે ખોડી જવાનું અમે આ રોવો છે મચ્છી ઊંઘાડો છો પછી એ કરો છો. હું કા બોલ કરતા હશો? અને હું તને કહેતો હતો કે તું ઊંઘી ગયો છે તો હું જઉં આપણો ગમમાં જઉં છું. મારે થોડું પેલું કોમ છે. શું કરવા અત્યારે કોમ છે? મારો લુગડો લેવાનો. આવો બેટા પૂજા. આ એક તો પાછું ઉઠા મચ્છી ઊંઘાડે તો મી કંટાળો છે તમારો. હું કા ગમમાં જાઉં છું આ તો બેટા. હાય બોલો. એમ કહેતો હતો હું મારો લુગડો લાવવા છું. આ ઓળી ના આવી હવે તે પાછું ના હોય તો હું લુગડો મારા જોશે કે નવો પાછો એટલે કીધું લેતો આવું. બસ તમે તમારું જ દેખો, છોકરાને તો કોઈ દેખવું જ નહીં. આ હોળી આવી તે હવે જેમનું કોક કરો તાણ જેમ કરવાનું કરો. એટલે જેમનું બાપાને પૂછવું પડશે પાછું. હવે ઈ આપણો છોકરો છે ની બાપાને હું પૂછવાનું હોય? એટલે બાપાને કેવું પડે. હું કેવું પડે? હવે જેમ કે જેવો તો નાનો મોટો એ તો થોડો વસ્તુ છે. બધું કમ્પ્લીટ કરી બસ બાપાને કહેવાનું કે આપણે જેમ કરવાનું છે તે આવજો. અને પણ એવાને પૂછવું પડે અત્યારે કેટલો ખર્ચો ઈ થાય. પૂછવું હોય ને પછી રવા દે, હું જતી રહું છું. મારા
પિયરે હરખ ના હોય જીયાનું લઈને આવવાનું વાત કરો છો તે તાર બહેરામ તો પોકવાનું છે ત્યાં જ ખબર પડતી નહીં લ્યો કોક લગીર કોક કીએ એટલે સીધું બસ આડું જ ફાટવાનું સાચું કીએ છે એટલે એટલે પણ ઘરમાં જોવું પડે એમ કહું છું જેમ કરવાનું છો ના પાડું છું ના હોય તો આપણે છૂટું રાખી દઈએ તો મહેમાન આવીને ખવડાવી દેવાનું તો કોઈ ઈ નહીં થોડી છૂટું રાખવાનું હોય વાત કરો છો એકના 100 છોકરો મારો વાત કરો તે તો આખા ગામમાં જણાવવું પડે આપણે કે ના ભાઈ એવો હોવાના છોકરાને જેમ થયો એમ અરે છોકરો આપણો છે ને બીજાનું કા જણાવું છે બધું કેવું છે પણ ખબર તો પડવી જો ના ભાઈ ઓન ઘેર છોકરો છે ને હોય આવી રીતના જેમ કરે આખા ગામમાં કોઈને જેમ ના કરે એવો જેમ કરવો પડે આ તો એક કામ કરે તો બાપા એને પૂછું છે વળી પાછું બાપા એક વાર કીધું ખબર નહીં પડતી ખાલી ખોટું છોકરાનું તો પૈસા નહીં કોકને દેવું કરવું પડશે એ અમારે તો લઈ આવો જો પૈસા છે મજૂરી કરો છો કોઈ પૈસા જ નહીં આલે વેજવાઈ જઈને લઈ આવો ઓ તારી દેવો કરીને જેમ કરવાના હાસ તો નવાઈ જ નહીં તાર ખોટા ઠઠારા થોડી ઘડીએ તળીએ તાન જેમ આવો મોટો થઈ જાય એટલે પછી જેમ કરવાનો તું જેમ કરે કે નહીં કરો છોકરો મોટો થા તો પછી તાન ને નવાઈ તાર જો કોઈ જેમ કરી દે અને મોટો થાય પછી કોણ જેમ કરવાનું છે એટલે તું જેમ કરે તું જ મોટો થા તાન એમને થોડી થા તારે તો ખાલી બોલવું જ છે બધું મારે કરવાનું છે મને સદી પૈસા રૂપિયા લાવવાના બાપુ નહીં કહું તો એ બાપા બોલશે મારે તો શું વાત થવાનું કે છે હું કહું એમ જ કરવાનું છે તમારે બીજું કોઈ કરવાનું જો મારા બાર જમવું હતું ને વળી આવ્યો જો ઓ મજો કેટલા જોતો લ્યા બાપા ગામમાં જો તો શાકભાજી લેવા શાકભાજી લેવા જોતો તેવા આ 2 કલાકે આવવાનું પણ બાપા વાર તો થાય કે હેડીને જવાનું એટલે થોડું બાઇક લઈને જવાનું છે હવે તારા શાકભાજી ના લાવવું પડે એના માટે હું જઉં છું બહાર શું હેડ્યા સરદારપુર સુંદરપુર રોપ લેવા ઓવા મરચીનો રોપ લાવવો છે ડેટીનો ભટ્ટોનો ગવાર કોદરસો કાકડી હા કાકડી બાપા લાવજો હારો તો નહીં હાલો એ હોભાર હા હવે આપણે ઓળી આવી છે નજીક ઓવા બરાબર છે હા. એટલે બીજો કોઈ આડો અવળો ખર્ચાનું વિચારતો નહીં છોકરાનો જેમ કરવો છે ઓમ કરવું છે એ વિચારતો ના જેમ કે મેઠો ભાઈ અહીં કઈ ગયા છે મને હા જેમ બર રાખ્યા છે ખોટા ખર્ચા કરવા નહીં નાટક ના કરતું હા બાપા નહીં કરું હો હા અરે અને વેળા થતા આવતા રહેજો બાપા હું મોડું ના કરતા પાછા આવું છું હો હા હા આને ખોટા જેમ ના ખર્ચા કરો ઓળી પર કોઈક લાઈન ખોકવી વ્યવસ્થિત તાણ ખાટાભાઈ ખાટાભાઈ અરે ઘર ખુલ્લો જ મૂકવા બાદ છો અલ્યા તાણ મૂકો લાવજે હટો ફરતો ફરતો આટલા આવ્યો છું એ આવો રામ રામ આ કારીગરો ને ફરમા જોજો કોમ કરે છે છો જો નાખ્યા છે તે હરખા મિલતો તો બેહો બેહો એ તો અમુક તો આપણે તાન જોના આલવી પડે પાણી લાવો હા ના ભાઈ કયો મેઠા ભાઈ કેવું ચાલે છે કયો કોઈ ના હું હવે આ હોળીના તહેવાર આયા ભાઈ પછી તહેવાર તો આઈને જતા રહે આ ઉતરોને આઈને જઈ ખબર પડી સાચી વાત છે ભાઈ કોક દાડો આપણે જતા રહું ને તોય ખબર નહીં પડે જીવસઈને તહેવાર થયો ભાઈ હા એ બાળ છે એ જો હો સાચી વાત છે. પણ હું કહું છું હા. હવે આ મને કો અવતાર લઈને આવ્યા છે તોળા આપણે તાણે કોઈ એમને ના જવાય એડે અવતાર ના કઢાય મારા ભાઈ હા એ બરાબર છે કોક સારું કામ કરવું પડે ભાઈ હા હું એમ કહું છું કે ખોટું થતું હોય તો આપણે કહેવાની ફરજ આવે આવા ને હા આપણા મોટા છીએ ઉંમર લાયક છીએ તાણ આપણી તો જિંદગી જતી રહે પણ આ છોકરોની છે રીતે જ એટલે હું કહું છું આ હોળી આવે છે ભાઈ મારા ભાઈ ત્યાં બધા ખોટા ખર્ચા નહીં કરતા આપણા વાહમાં જેમના આ છોકરોને કરશો ની તો વાત જ કરશો ને મારા ઓળશા આવીને લુગડો પોત તો જોડી લુગડો બોલો અને જેમમાં જે છોકરું ગોળિયા મેકે છે ને એના પાછળ 2 લાખ શો કરવાના આવે છે મારા ભાઈ હું તો કહું 2 લાખ હોય તો એને ભણાવો કરશો કર કે જબરી વાત કરી હો હા? એ 2 લાખે છોકરું ભણતું હોય અને આપણે એના પાછળ વાપર્યા હોય અને કદાચ ભવિષ્યમાં નોકરી લાગે તો એ કેટલું આગળ જાય અરે એ પછી 2 લાખ ઉગી ના નીકળી એ વખત ઉગી જ નીકળે ને હા? તાણ પણ નહીં મોનતા એટલે મારા ભાઈ હું જો વાઘુભાઈને કહીને આવ્યો બરોબર હા કહું વાઘુભાઈ આપણે છે ને આપણે બીજા કોઈને કહેવું નહીં આપણા વાહ પૂરતું રાખીએ બરોબર છે બરાબર છે કે આપણું જે છે ને એ નિયમ પાળ હા બંધારણ આવું મારા ટીણિયા નહીં એકને એક છોકરો છે સન હા સન પણ મેં કીધું ને કે આપણે જેમ નહીં કરવાનું નહીં કરવાનું તમે તો અમાર કરતા પૈસાવાળા છો તમે તો જે જાત ધારો એ કરો એવા નહીં રાતે લાઈવ પ્રોગ્રામ કરવો હોય તોય કરો જેટલી જાતની આઈટમ કરવી હોય ને બનાવો ને તોય તમે બની શકો એવા છો પણ ભાઈ આપણું એકલું ના વિચારાય બીજા માણસનું ગરીબનું વિચારવું પડે મારા ભાઈ નકર ગરીબ બાપડો દેવાનો દાસ થઈ જાય હા વાત સાચી દેવા છે. પર એમ જ મરી જાય હોય તહેવાર તો શોઈ ગયા એટલે કોઈ જો આખત આપણે આટલું બંધારણ રાખવાનું છે
જેમ એમ કે બંધ બંધ, ખોટા ખર્ચા નહીં. ખોટા કરતા ને તહેવાર ઉજવો હા, બરોબર. આ સૂટો જેમ ચાલે ને. હવે લે સૂટા ને બૂટા રવા દો કે પાછા સૂટામાં પાછા એ તો કોઈક પાછું નિયમ લાવશે. વાત સાચી છે. ચોક મારા આવું છે રાતી લાઈ પ્રોગ્રામ કર, આ જેન તે ખર્ચા કેટલા કરે છે, 2 થી 3 લાખ એ જેમ પડે. એ નહીં લે 2 મહિનાનું છોકરું હોય અને સ્ટેજ ઉપર લઈ જવાનું નસાડી એટલે મોઢું ના પડે પાછું, બીમાર એટલે પડે. પાછું દવાખાને લઈ જવાનું, ખાવા વાળાને ખાઈ જોઈએ, નાસવા વાળાને નાસી જોઈએ. હારું હેડો, તે કશો હતો નહીં. આપણે તો તમારી વાતમાં રેડી છીએ, બરોબર. એગ્રી છીએ. હા, હું કીધું હા. અને આપણા બંધ આવે તો કોઈ બીજા ગામના ઉદાહરણ લે કે ના ભાઈ આ ગામમાં જેમ બંધ છે યાર. હોબળો મેઠા ભાઈ, આપણા વાહમાં તો ખરું ને, અમારે તો મહેલામાં કોઈ નહીં કે છોકરાને જેમ નહીં, અને હશે ને તો એમ તો નાશ પાડજો તો ખોટા ખર્ચા કરશો નહીં. હા હા બરાબર, આપણે તૈયાર છીએ ભાઈ. હું કીધું હા હા, એટલે આ 2 પૈસા બસાવજો તો કોઈક દાડો ગામમાં આવજો હારા ભલે. આવાજ સાચી વાત છે. તાણ પછી આ તો ખોટા જેમો ખર્ચા કરી દેવાના, અને પછી દેવા કરવાનો પછી કરવાનો. બધું કે મારા પણ નહીં પૈસા લ્યા તમે બસાવો તો કોક બસે તે સાબા બનાવી. ના લે ભાઈ મારા ભાઈ ઘણો માથે તડકો આવ્યો ઘરમાં જવા દે મને શાનનો નીકળે ભાઈ. સારું, એમ હું પરમાં થોડા હરખા કહી નાખું. હારડો આવો લે એ બધું ટાઈમ મળે છે કોક દાડો પાછા તમે આવતા હા હા, તે આવ્યો હળો. હા હા, શું કશું કીધું? હોત, સારું. લે અરે સીધું સત્રુ અરે જવા, આ તો રસ્તો સીધો આપણે શેઠ ચોની ચોય ક્ષેત્રમાં નીકળે છે. હા લેવા હા ઓકે. હજી મારા બાપાને ફોન કરી દઉં અને કહી દઉં અત્યારથી અમારે જેમ કરવાનો છે અને જીયારું લઈને આવું તો આવું નકો એક જો લુગડા લાવશું તો વધુ ને બધું વચ્ચે કરશું, પણ આખા મેલાને તો કોઈ કહો આખો મેલો આપવો જવું કે ના આવે, એકના એક છોકરો સમાન. હલો, બોલો બોલો બેટા. શું કરો બાપા? કોઈ ના શેમ છે ભણો? એ હાલ ઊંઘ્યો તો તે હમણાં ઉઠ્યો ને હમણાં રમશે રહ્યો. એવું તબિયત બબિયત ખારી છે કા? હવ મારી આઈ તમારી હારી સકા? હો અને જમીને એવું કરે છે? એ હમણાં નોકરી ગયા. એવું અને મેઠોજીને એ છે કે હવાના શું જ્યાં છે લગભગ હેતમ જ્યાં છે. બધો સુખ શાંતિ છો કા? હવ બધો સુખ શાંતિ. બોલો બોલો શું કોમ પડ્યું તાને? હું શું કહેતી બાબા, હા આ હોળી આવી કા હા. તે આપણો જેમ કરવાનો છે પહેલાને. જેમ કરવાનો છે? હા, તે આવજો. સારું ત્યાં આવશું. ઓહો ભરત ખરા હા આપણા કુટુંબમાં બધોય કહેજો અને આખા મેલ્લામાં કહેવરાવજો તૈયાર. અને આપણે પેલા સગન પણ આવતા પેલા મેલ્લામાં ઓહો ઓહો. આપણે જેને જેને ઘર ઘર જેવું રાખીએ ને ઈવન બધોને કહેજો હોય અમારે આખું કામ કરવાનું છે. સારું સારું કશું વાંધો નહીં. અને હું શું કહું છું, હા, કોઈ લાંબા મેળવાનું હોય તો કહેજો પાછો. એ તો જી આરામથી જે વ્યવહાર થતો હોય એ લાવજો, કોઈ અમારે આખું કામ છે બાપા. હા એટલે પછી બધો કી કર ના ભાઈ ઓન પિયરથી આવું લાવ્યું સારું હેડો. તો તાર 2 જોડ લુગડા લાવજો, વાંધો નહીં મને. સારું 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 હો. એ હા. હા હાય છોડીને વળી પહેલા જેમ કરવામાં ઊની ગુના કરતો હતો ને હવે પાછું વળી ગોઠવ્યું. મારા તો સગવડાય નહીં, જેનો મોટો દાગીનો તો લઈ જવું પડશે કે ઘોડાનો જેમ સાથે. તો ઘેર થઈને આવ્યો તે કે તો હેતરમાં જતી ગાડી લઈ કેમ શું હતું? મારા ભાઈ થોડું કોમ પડી તાળું એ તારા એમાં જોડે આમ દોડતો આવશે. અને હું કરું યાર કંટાળી ગયો છું એ બાજુ થવાનું છે બાજુ ના થવું કે થોડું કોમ પડી તાળું બરોબર પણ ઊભો જ છું, બોલો. બરાબર છે બધું પછી થોડી તારી જરૂર પડી યાર કોમ પડી આથી બોલો પણ પૈસાની જરૂર પડી થોડી પૈસા ને હોવે. તારે શું કામ પડી વળી એવું? અને જો કાંક તો ઘરમાં ખર્ચાયા છે ને એક તો કંટાળો હોય બોલ શું કરવાનું ક્યાંક તો આમ ઓળી આવી લે જેમ ના આવે પાછું મારો છોકરો નહીં જાણો જેમ કરવું. જેમ કરો છે એક તો મારો યાર બહેરું લોહી પી જાય છે કે જેમ નહીં કરો તો ન કાંઈ હું તો રિહાઈ જતી રહું છું આમ છું તેમ છું પછી યાર મારે રોટલા બોટલા શું કરીને ખવડાવું કે બાપાને મને એ માટે છે ને ખોટા ખર્ચા માટે મારા પણ પૈસા નહીં, બરોબર? અને મારા ભાઈ તને હાલ દો પણ હું મારે તને છે ને એ ખોટા ખર્ચા માટે 1 રૂપિયો હાલવો નહીં. સારું કામ કરવું હોય તો બોલ. તારે ઘર બનાવવું છે એમાં બોલ. અરે પણ એ તો સારું કોમ નહીં છોકરાને ભણાવવા છે એમાં બોલ. પણ જેમ કરવો છે એટલે તારે એના માટે પૈસા નહીં. એ તો હું તને હાલ દઉં ના પણ એના માટે મારા પણ 1 રૂપિયો નહીં. તારે ખોટા ખર્ચા માટે મારા પણ 1 વેટ રૂપિયો નહીં. વેટ લેવું વેટ હાલ દઉં વ્યાજે મારે લેવું નહીં, તો બીજા પાસેથી લઈ લે. જા. તારા દવાખાનાનું કામ હોય, છોકરાને ભણાવવાનું કામ હોય, એવું હોય તો મને કહેજે. આ મારા ખોટા ખર્ચા માટે મારા પણ 1 રૂપિયો નહીં, બરોબર? અરે યાર મારે બહેરું માનતું નહીં યાર બધું હું ના પાડું નહીં કરું લે જેમ પણ કે ના તો ઘેર જઈને સમજાય. કેટલું સમજાવવાનું રોજ અમારે તો રાતના આવું ઝઘડા થાય છે યાર બેન શું કરે છે એટલું સમજાવો યાર પછી ના ના એના માટે પણ પૈસા નહીં.
આગળ લઈ આમ તો હાલ્યો હતો એક વખત કીધું મને ખબર નહીં પડતી. ભાઈ આ આપણા ખર્ચો બસાવશે તો ગોમવાળા ખર્ચો બસાવશે નકર પાછા આપણા જ બે ફોર્મ ખર્ચા કરીએ ખોટા તો બધું ગામમાં બધા કરવાના જ છે કે ટીણીયા એ ટીણા ઓ બા અરે આ જોજો ટીણું તને તમે શું જરા હું તો ફરતો ખાટાભાઈ ને પેલા વાઘુભાઈ ની ફરતો આમ થઈને હવા આવ્યો છું. હા તું હેડો તને ખાઈ લો ના બહુ બેટા હા. ખાવું નહીં ઘણી ચા પીધી છે એટલે ખાવું નહીં હું કરત ભાઈ ઊંઘી રહ્યો છે ઓય હમણાં ઉઠી જાય તો પાછું ઊંઘાડ્યો છે રોતો તો ઓય પંખાને જરું ગાળો ગરમીનું પાછું ઓ પંખાને સરસ ઊંઘાડ્યો આ શું છે ટીણીઓ એ તો આપણે આવું હોળી આવી કા આ હોળી બેટા આવી છે ને હોય તો વાત સાચી છે હોળી તો હવે તહેવાર તો નજીક છે કે 10-15 દાળ વાર છે તે પહેલાને આપણે પહેલી હોળી છે તે કીધું જેમ કરી દઈએ તે પૈસા લેવા મોકલ્યા ગોમમાં હું બોલી પહેલાને કીધું પહેલી હોળી છે તે જેમ કરી નાખીએ તે ગોમમાં પૈસા લેવા મોકલ્યા તું જેમની વાત ના કરતી અને આવું કોની કહેતી ના નકર પછી ખોટું પડાય એવું થયું છે પણ હું તો મારા બાપા નીકળે બધો કહી દીધું કે આપણે વૈકન જેમ કરવાનો છે તે તઈ તાર આખા મેલાને લઈને આવજો ને કીધું અમારે તો આખું ગોમ કરવાનું છે શોય કરવાનો નહીં એ જેમ કરવાનો નહીં પહેલાનો જો આદિત્યનો ચમ હા તારા ચાલતું હોય એવા ખોટા ખર્ચા કરાતા હે અરે પણ મારે એક ના એક છોકરો છે શેમ જેમ ના કરું બા તમે શેમ આવડું બોલો છો આવડું શું બોલું છું ખોટા ખર્ચા કરવા નહીં એને ભણવા માટે ખર્ચો કરવાનો છે આવા કોઈ જેમ બેમ નહીં કરવાના કોઈ પણ હવે છોકરા માટે તો આપણે કમાઈને ભેગું કર્યું છે હવે એના અવસરમાં જેમ હજી શું છોકરા માટે ભેગું કર્યું છે તાણ કર્યું છે તે એ ખોટા ખર્ચા કરવા નહીં જો હું ચોખ્ખું ચટ વાત કરું છું તાણે હવે જેમ કરવો પડે છે ના કરવો પડે વાત કરો છો તે તમે મને પર ખાઠે કઈ બોલાવરાવો છો તમે પીડિયા હું સપન પૂછો બખાડો કર્યો તાર બાયડી કોઈ સમજાય લે કેમ મગજ ફરી ગયું છે મારું મગજ કમ્પ્લીટ છે જો બા આપણે ભલાને જેમ કરવાનું છે એટલે કરવાનું જ છે આ વાત ફાઇનલ છે જેમ કરીને જીવી લઈશ બધાના બસ તારો તો બસ મગજમાં બસ પી ગયું છે ને અમુક તો બાપાને પૂછ પહેલા એવા હું કીશ પછી કરીએ કે નહીં કરો પછી નહીં કરો મારે એક ના એક છોકરો છે શેમ ના કરું અરે છે એક ના બધાને એક ના એક જ હોય તાણે પણ વાત જેવી કરો છો તમે તો નહીં કરવાનો આપણા ઘરમાં જેમ નહીં થાય કારણ કે જો આની પહેલા મેં ધરી છે અને બધાને કોમમાં મેં કીધું છે કે કોઈ જેમ કરવાના નહીં અને આપણા ઘેર થાય તો પછી મારે કોને મોટું બતાવવાનું એ તો બસ મારે હું જોવાનું એ તો તમારે જોવાનું તમારા હાથમાં રાખવી પડે ઘેર આપણો છોકરો એ પહેલી હોળી છે ને ઓ તારી એટલે મારા જોવાની એમ હે બંધ રાખ્યો બંધ નહીં બધાનું બંધ રાખવાનું છે પેલા વાઘુભાઈને કહીને આવ્યો પેલા ખાટાભાઈને કહીને આવ્યો છું કે કોઈ આપણા વાહમાં જેમ નહીં કરવાના તું રવા દે કે તારા પૈસા નહીં હતા ને આપણા ખોટા જો તમને કહી દઉં પાને જે વિચારવું એ વિચારું મારો વિચાર એક જ છે ભલાને જેમ કરવાનું છે એટલે કરવાનું છે અરે નહીં કરવો કે કેલેટી કોઈ કેલે તું શમ પણ બાપા હું તો કહું છું પણ જો શું બાપા તમારે કાંઈ લડવું નહીં ખોટું આ તમને કહી દીધું મારો આ જ ફેસલો છે એટલે તારે જેમ કરવાનું છે એમ? હા હું જ મારા પિયરે બધાને કહી દીધું કે જીયારું લઈને આવી જજો તઈ તાર ખાલી હવે તારી એટલે કરવો જ છે જેમ એમ કરવાનું જ છે હજી કામ તું કના જેમ કરું? કરવો જ છે એમ? તાણ ઊભી રહે શું કરો છો તમે હરખું બોલતું પણ મોનકલ લગાડ કીધું મોનકલ પણ હું તો શાંતિથી વાત કરી પણ એ રચી નહીં કરો એટલે પછી હું એ કહી દીધું જે હતું એ તો જે હોય સાચું કેવું તો પડે જ તો ને. બસ બોલ આખો દાડો બોલ તાણું હું તો તે પણ આ હોળી તો આવી પછી શાની જેમ કરશો એમ કરો કે હું તો પછી જે કરવું એ કરો અને આ છે હેડ્યા. આ થેલો લઈને છોડે હા હા થેલો લઈને છોડે એ જેમ કરો તમે પાર્ટીઓ કરો ને છોકરાને કરાવો અજીતનું હો હું કીધું પણ તમે શું તો એમ કહો છો હું ગમે તે જતો હોઉં હું મારે રિહાઈ ને હકોડું છે જોવા જવા નહીં નહીં પણ નહીં મારે અને બાપા પણ નહીં કરી બસ ના ઘરમાં મારું કશું હેડે નતું કરવાનું પછી તમે કીધું થેલો કીધું ના કરવો છે જેમ કરવાનું છે તો. લે કે કોઈ કે પણ તમે આવડું કરો છો બેહો કે શાંતિ નહીં, મારે રહું. હું સમજાવું છું પણ સમજાય કે પણ હું ભરો લે સમજાય કે તારું મોનત લે હા તું પછી આપણે નહીં કરવું બસ કઈ કે કઈ જવા નહીં મને કે હવરાય કે નહીં કરવું એમ કે ખાલી કઈ દેજે પણ તમે તો વિચાર હું મારા પિયરે બધાને કહી દીધું છે આ એકની બે નહીં થાય અને ખોટી મારી આબરૂ જાય એના કરતા તમે કરો ખોટું મારા હોભળવું પડે ગામમાં બધા જઈને બોલી ના આવ્યો છું કે મારે કોઈનું આપણે ગામમાં જેમ કરવાનું નહીં તે તો તમારે વિચારવું પડે કે હા તો વિચારો તો હળો હા ખરા
બધો નાટક કરો સારો નહીં લાગતી જો આ પેલો બાપો મારો રિહાઈ નાઠો છે હવે એ હવે છોકણ ઝળક્યા છે એ ઠેલો ભરી નાઠા છે તમે હુકા ચિંતા કરે શોય નહીં જોયા શોખ તમારા મોમાં નહીં જઈને પાછા આવશે હમણાં થોડી વારમાં રહી તો એ 2 દાર હસી ને આવશે પાછા પણ સારું લાગે લે યાર રિહાઈ જોયા એટલે તને સારું લાગે છે બધું ઘરમાં તો આ ધ્વજા કરે છે બધા તે હું ધજા કરે જે તારે? તું આ ચૂકી કીધું તમારે જો લડવું હોય તો હું એ પદ્ધતિ રહ્યો વધારાનો ખેલ કરશો હા બધો નહીં જો થી તો ના હોય જ નહીં તાણ ઘરને મારું વેસી મારું મુએ પછી ખાધી એ દેખોય છું એટલે પાર આવો બધો તમારો ઘરમાં બસ કંકા ચાલે તો જેમ જેમ કરીને પણ આ કીધું પાવ અને આ જો હોબળો તમને કહી દઉં આપણે અજીતને જેમ કરવાનું છે એટલે કરવાનું બાપાને જો જવું હોય જો ને તમારે જે કરવું હોય કરો પણ પૈસા કમ્પ્લીટ લઈ આવજો ટાઈમ ટુ ટાઈમ આ કીધું પાવ ના હોય ને તો વેજવાઈ શક્તિ લઈને કરી દેજો તાણા હું બસ કોઈ વાત મનમાં પૂરી બહેરું ખરવાનું છે કે મારે જેમ કરો મારો બાપો પાછો રિહાઈ નાખી જશે ને હું દશા ખબર પડતી નહીં બોલો આ ઘરની દશા શું આવશે મારા વશમાં હું કરું ખબર પડતી નહીં જોજો મિત્રો મને લાગે મારો બાપો પાછો આવશે કે નહીં આવે અને આ મોનતી નહીં કે જેમ કર્યા કે નહીં રહું પણ જેમ કર થાય છે કે નહીં થતું તો બીજા ભાગમાં જોજો એમાં શું થાય છે હું પૂછે બાજુ મને સમજવાનું